નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ જે 2025માં તમારી બોર્ડ પરીક્ષા છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી બ્લુપ્રિન્ટ છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 12 ગુજરાતીની આ બ્લુપ્રિન્ટ છે। વાર્ષિક પરીક્ષા 2025 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રશ્નપત્રનું પરિરૂપ પણ તમને અહીં જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ જોઈએ તે પહેલાં તમને ખાસ જણાવી દઉં કે જો તમારે ધોરણ 12ની ગુજરાતી વિષયની તૈયારી કરવી હોય અને તમારી પાસે નવનીત ના હોય તો તમને બિલકુલ ફ્રીમાં નવનીત મળી શકે છે। તો કઈ રીતે? તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે જેમાં લખેલું હશે નવનીતની PDF ફ્રી મેળવો એવું કંઈક લખેલું હશે। તમે તેની નીચે ક્લિક કરશો એટલે ધોરણ 12ના દરેક વિષયની તમને નવનીત ફ્રીમાં મળી જશે। તમારે જે પણ વિષયની તૈયારી કરવી હોય તે તમે ફ્રીમાં તૈયારી કરી શકો છો। તો ચાલો હવે આગળ વાત કરીએ। તો પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો તેમાં હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે? તો કે જનરલ વિકલ્પ વિના તો કે 41 પ્રશ્નો, જનરલ વિકલ્પ સાથે 49 પ્રશ્નો જોવા મળશે, જેના ટોટલ 30 ગુણ તમને આપવામાં આવતો હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો 20, જનરલ વિકલ્પ સાથે 21 અને તેના કેટલા ગુણ આપવામાં આવશે? તો કે 20 ગુણ આપવામાં આવશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો 6 હશે, તે જનરલ વિકલ્પ સાથે 8 અને તેના 12 ગુણ તમને આપવામાં આવશે। લાંબા પ્રશ્નો 6, જનરલ વિકલ્પ સાથે પણ 6 અને 28 ગુણ તેને આપવામાં આવશે। નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો એક પ્રશ્ન જોવા મળશે જેના તમને 10 ગુણ આપવામાં આવતા હોય છે। જે નિબંધ પૂછાતો હોય છે તે 10 ગુણનો હોય છે। તો આમ ટોટલ તમને 74 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના તમને 100 ગુણ આપવામાં આવશે। આગળ વાત કરીએ તો વિભાગ એ પદ, વિભાગ એમાં 20 ગુણનું પદ પૂછાશે। વિભાગ બીમાં ગદ્ય પૂછાશે જે 20 ગુણનું હશે। વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં તમને વ્યાકરણ જોવા મળશે। વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં અર્થગ્રહણ જોવા મળશે અને વિભાગ ઈ જે લેખન સજ્જતા હોય છે જેમાં 10 ગુણનો તો માત્ર એક નિબંધ જ હોય છે અને બીજું થોડુંક પૂછાતું હશે। આગળ વાત કરીએ પ્રશ્નપત્રનું માળખું, તો અહીં તમે જોઈ શકો છો કે આ પ્રશ્નપત્રનું માળખું છે। તો અહીં દરેક પ્રશ્નક્રમ આપેલા છે અને તેના વિશે આપેલું છે કે તમારે કયા કયા પ્રશ્નો કેવડા પૂછાશે અને કેટલા ગુણ આપવામાં આવશે તે દરેક માહિતી અહીં આપેલી છે। જે તમારે વાંચવી હોય તો તમને આની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે જોઈએ હવે પ્રશ્નપત્રનું પરિરૂપ, તો કેવું પ્રશ્નપત્ર પૂછાશે તેના વિશે થોડુંક જોઈ લઈએ। અહીં સંપૂર્ણ લેખન સજ્જતામાં શું પૂછાશે દરેક માહિતી આપેલી છે। હવે આવ્યું છે નમૂનાનું પ્રશ્નપત્ર જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી ઘણા પ્રશ્નો તમારે બેઠા પૂછાઈ જતા હોય છે, તો આનું સોલ્યુશન એકવાર જરૂરથી જોઈ લે। તો વિભાગ એ પદ આધારિત, જેમાં પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવશે। 3 વિકલ્પો તમને સૌપ્રથમ જોવા મળશે। પછી આગળ શું જોવા મળશે? તો કે હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર માંગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે, જેના તમને 3 ગુણ આપવામાં આવશે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। પછી છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, તેના તમને 6 ગુણ આપવામાં આવશે, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ। આ રીતે પછી આવશે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે જેના 4 ગુણ તમને આપવામાં આવતા હોય છે। પછી જોઈએ વિભાગ બી, તો કે વિભાગ બીમાં ગદ્ય આધારિત હોય છે અને આપણે વિભાગ એમાં જોયું તે રીતે જ હશે, તો તેમાં આપણે બધું કંઈ જોતા નથી। આગળ વાત કરીએ વિભાગ સીની, તો વિભાગ સીમાં શું જોવા મળશે? ખાસ કરીને વ્યાકરણ વિભાગ સીમાં તમને જોવા મળશે। વિભાગ સીમાં શું પૂછાશે? તો કે સમાનાર્થી શબ્દ પૂછાશે, વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો। આ રીતે અમુક પ્રશ્નો આપવામાં આવશે જેના વિશે અહીં માહિતી આપેલી છે। બેઠા આવા પ્રશ્નો ના પૂછે, પરંતુ આવા પ્રશ્નો પૂછાઈ શકે એવું આ પ્રશ્નપત્ર રૂપ દ્વારા જણાવવામાં આવતું હશે। વિભાગ ડીની વાત કરીએ તો તેમાં અર્થગ્રહણ પૂછાશે, જેમાં નીચે કાવ્ય આપેલું છે તેને આધારે તમારે અહીં નીચે પ્રશ્નો આપેલા હશે તેના તમારે જવાબ લખવાના હોય છે। તો કે આ કાવ્ય આપ્યો અને તેના હવે અહીં પ્રશ્નો આપેલા છે તેના તમારે જવાબ લખવાના હોય છે। અહીં એક ફકરો આપેલો છે તેના તમારે અહીં નીચેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। આ રીતે અર્થગ્રહણમાં આવું બધું પૂછાતું હોય છે। પછી વાત કરીએ વિભાગ સી, તો કે લેખન સજ્જતા, લેખન સજ્જતામાં 5 ગુણનું શું પૂછાશે? તો કે અરજી લેખન। નીચેના પાઠ્યાંતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો, તે પણ 5 ગુણનું પૂછાશે। તેના અથવામાં પણ પ્રશ્ન તમને જોવા મળશે। અને છેલ્લે હશે 85મો પ્રશ્ન શું? તો કે 10 ગુણનો નિબંધ। નિબંધ અહીં ઇમ્પોર્ટન્ટ નિબંધ આપેલા છે, તો કે કયા
તો કે ઓનલાઈન ન રહેલું વિશ્વ, નારી તું નારાયણી, પર્યાવરણ અને પ્રદૂષણ. આ ત્રણમાંથી જરૂર ત્રણે નિબંધને વાંચી નાખવા, કારણ કે એક આધો તો આમાંથી પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર હોતું હોય છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી શેર કરો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.